મહિલા ધારે તે કરી શકે. એવું શું કામ કહેવાય છે? કેમ કે એ ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ શકે છે. પોતાની જીત સાથે, તટસ્થતા સાથે વર્કઆઉટ કરી શકે છે. આપણે પહેલાંના જમાનામાં સાંભળતા હશું કે પહેલાં જમવાવાળા રાખતા, મીન્સ કે લોજિંગવાળા રાખતા. પછી અત્યારના જમાનામાં જોઈએ તો કોઈ પાપડ વેચીને પણ બિઝનેસ કરે છે, કોઈ અથાણા બનાવીને પણ બિઝનેસ કરે છે, કોઈ નાનું મોટું ભરતકામ કરીને ગૂંથીને પણ બિઝનેસ કરે છે. અને ઘર ઘરાવ પ્રોડક્ટ યાની કે હેન્ડમેડ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ બનાવીને પણ પોતાનો બિઝનેસ ખૂબ સારી રીતે સ્કેલ કરે છે. પણ જો એ વ્યક્તિને પોતાના હસબન્ડનું કે બીજા કોઈ મેન્ટરનું એને મેન્ટરશિપ મળી જાય અથવા તો એને સપોર્ટ મળી જાય તો સાહેબ એ બિઝનેસ ખૂબ સારી રીતે એ ગ્રો કરી શકે અને ઇન્ડિયા વાઇઝ નહીં પણ વર્લ્ડ વાઇડ એ પોતાના બિઝનેસને ગ્રોથ લાવીને એક્સપાન્ડ કરી શકે એમ છે. પણ આપણે એને નાના કામમાં લઈએ છીએ. બિઝનેસ કોઈ પણ પ્રકારનો હોય પણ નાનો નથી હોતો. બસ ખાલી આપણી વિઝન નાના હોય છે, આપણી મહેનત નાની હોય છે, આપણી સિસ્ટમ નાની હોય છે, અથવા તો આપણું નોલેજ નાનું હોય છે. બાકી ભંગાર કે સ્ક્રેપનો બિઝનેસ પણ સાહેબ આજે કરોડોના ટર્નઓવરમાં લોકો કરે છે. એટલે પાણીપુરી 10 રૂપિયાની 3 એ પણ સાહેબ આજે તમે ટોટલ મારો તો કરોડોનું ટર્નઓવર એનું છે. એટલે કોઈ પણ બિઝનેસ નાનો નથી. તો જે પણ આવી મહિલાઓ નાનામાં નાનો પણ કોઈ બિઝનેસ કેમ નથી કરતી, બસ રિક્વેસ્ટ એટલી છે એ લોકોને એના ફેમિલીમાંથી સપોર્ટ મળી રહે અથવા તો એને કોઈ નામાંકિત લોકો કે જ્યારે મેન્ટરશિપ છે એને મેન્ટરશિપ મળી રહે તો પોતાનો બિઝનેસ ખૂબ સારી રીતે સ્કેલ કરી શકે. બસ ખાલી એ મહિલાને સપોર્ટની જરૂર છે. મહેનત તો એ ખુદ કરી જાણશે.